નમસ્કાર. જ્યારે આપણે ભારતના બંધારણ વિશે વિચારીએ ત્યારે આપણા મનમાં એક મોટું ગંભીર પુસ્તક આવે, ખરું ને? પણ હકીકતમાં એ માત્ર એક પુસ્તક નથી, એ તો એક આખી ટૂલકિટ છે. હા, એક ટૂલકિટ. આજે આપણે એ જ ટૂલકિટ ખોલીને જોવાના છીએ. એવા કેટલાક છુપાયેલા પણ જબરજસ્ત શક્તિશાળી સાધનોને સમજીશું જે ખરેખર આપણા દેશને રોજબરોજ ચલાવે છે. તો ચાલો એકદમ મૂળભૂત પ્રશ્નથી શરૂઆત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે અબજોથી પણ વધારે લોકોનો આટલો મોટો દેશ આટલી બધી વિવિધતાઓ સાથે દરરોજ આટલું વ્યવસ્થિત રીતે કામ કેવી રીતે કરે છે? એવી તે કઈ શક્તિ છે જે આપણને બધાને એકસાથે બાંધી રાખે છે? વેલ, આ બધા જ સવાલોનો જવાબ એક જ જગ્યાએ છે, ભારતની બંધારણીય ટૂલકિટમાં. આપણું બંધારણ એ જ અત્યાધુનિક ટૂલકિટ છે જેમાં દેશ ચલાવવા માટેનું નાનામાં નાનું અને મોટામાં મોટું દરેક જરૂરી સાધન મોજૂદ છે. તો ચાલો ફટાફટ આ ટૂલકિટના અલગ અલગ ખાના ખોલીને જોઈએ. આજે આપણે જાણીશું કે કેવી રીતે એક અધિકારનો દરજ્જો બદલાયો, સરકાર ચલાવનારા લોકો માટે શું નિયમો છે, આખી સિસ્ટમ પર નજર કોણ રાખે છે, કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કેવી રીતે કામ કરે છે, અને છેલ્લે ભારતની આ અપાર વિવિધતાનું સંચાલન કેવી રીતે થાય છે. ચાલો પહેલું અને સૌથી રસપ્રદ સાધન હાથમાં લઈએ. ખબર છે, આ ટૂલકિટની સૌથી ખાસ વાત એ છે કે એ સ્થિર નથી. સમય સાથે એને બદલી શકાય છે, અપડેટ કરી શકાય છે. અને આ સમજવા માટે સંપત્તિના અધિકારની આખી સફર કરતાં વધુ સારું ઉદાહરણ બીજું કોઈ હોઈ જ ન શકે. કદાચ જાણેને નવાઈ લાગશે, પણ સંપત્તિનો અધિકાર હંમેશા એવો ન હતો જેવો આજે છે. 1978 પહેલાં એ આર્ટિકલ 31 હેઠળ એક મૂળભૂત અધિકાર હતો. પણ પછી આવ્યું 1978નું વર્ષ અને 44મો બંધારણીય સુધારો. બસ આ એક સુધારાએ આખી ગેમ જ બદલી નાખી. ત્યારથી એ આર્ટિકલ 300A હેઠળ માત્ર એક કાનૂની અધિકાર બનીને રહી ગયો. તો આ ફેરફારનો મતલબ શું થયો? આર્ટિકલ 300A એકદમ સ્પષ્ટ કહે છે, કાયદાના અધિકાર વિના કોઈની સંપત્તિ લઈ શકાય નહીં. સાદા શબ્દોમાં કહીએ તો સરકાર માત્ર એક ઓર્ડર પાસ કરીને કોઈની જમીન કે મકાન ન લઈ શકે. એના માટે સંસદમાંથી પસાર થયેલો એક પાક્કો કાયદો હોવો ફરજિયાત છે. આ સામાન્ય નાગરિકો માટે એક બહુ મોટી સુરક્ષા છે, ખરું ને? ચાલો હવે વાત કરીએ એ લોકોની જેઓ સરકારી મશીનરીના અસલી ગિયર્સ છે, એટલે કે આપણા સિવિલ સર્વન્ટ્સ. અહીં આપણી ટૂલકિટ એક ખૂબ જ નાજુક સંતુલન બનાવે છે. એક તરફ સરકારને શક્તિ આપવી અને બીજી તરફ એ જ અધિકારીઓને સુરક્ષા પણ આપવી. આ સંતુલનની એક બાજુ છે ડોક્ટ્રિન ઓફ પ્લેઝર, એટલે કે પ્રસાદ પર્યંતનું સિદ્ધાંત. આર્ટિકલ 310 મુજબ સિવિલ સર્વન્ટ્સ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની મરજી સુધી જ પોતાના પદ પર રહી શકે છે. આ એક એવો નિયમ છે જે આપણને બ્રિટિશ શાસનમાંથી વારસામાં મળ્યો છે. પણ અહીંયા જ આપણું બંધારણ એક ટ્વિસ્ટ લાવે છે. એ આ શક્તિ પર લગામ પણ લગાવે છે. આર્ટિકલ 311 એક બંધારણીય ઢાલ તરીકે કામ કરે છે. એ બે મુખ્ય સુરક્ષા આપે છે. પહેલું, કોઈ પણ અધિકારીને તેની નિમણૂક કરનાર અધિકારી કરતાં નીચલા સ્તરના અધિકારી દ્વારા બરતરફ કરી શકાય નહીં. અને બીજું, જે સૌથી મહત્વનું છે, બરતરફી પહેલાં તેમને સુનાવણીની વાજબી તક આપવી જ પડે, પૂછપરછ કરવી જ પડે. આ સરકારી તંત્રમાં કાનૂની સલાહકારોનું પણ એક આઘું સ્થાન છે. કેન્દ્ર સરકારના જે મુખ્ય કાનૂની સલાહકાર હોય એ છે એટર્ની જનરલ, જેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. અને બરાબર એવી જ રીતે રાજ્યો માટે હોય છે એડવોકેટ જનરલ, જેમની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે. તેમની લાયકાત પણ કંઈ જેવી તેવી નહીં, અનુક્રમે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ બરાબર હોવી જરૂરી છે. ઓકે, હવે આપણે ટૂલકિટના એ ભાગ પર આવીએ છીએ જે આખી સિસ્ટમ પર નજર રાખે છે. આ છે આપણા બંધારણીય ચોકીદારો, એટલે કે વોચડોગ્સ. આ એવી સ્વતંત્ર સંસ્થાઓ છે જેમને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે જ બનાવવામાં આવી છે. તો કોણ છે આ ચોકીદારો? પહેલા, ચૂંટણી પંચ, જે દેશમાં નિષ્પક્ષ ચૂંટણીની ગેરંટી આપે છે. પછી આવે છે CAG, જે સરકારના એક પૈસાના ખર્ચ પર નજર રાખે છે. ત્રીજા છે UPSC અને SPSC જેવા આયોગ, જે ખાતરી કરે છે કે સરકારી નોકરીઓમાં ભરતી યોગ્યતાના આધારે જ થાય, કોઈની ભલામણથી નહીં. અને ચોથા છે નાણાં પંચ, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પૈસાની યોગ્ય વહેંચણી માટે ભલામણો કરે છે. CAGની ભૂમિકા એટલી બધી મહત્વની છે કે તેમને જાહેર તિજોરીના રક્ષક, એટલે કે ગાર્ડિયન ઓફ ધ પબ્લિક પર્સ તરીકે ઓળખવામાં આવે છે. એમનું એકમાત્ર કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે જનતાનો પૈસો યોગ્ય રીતે અને કાયદા મુજબ જ ખર્ચાય, બીજું કંઈ નહીં. ચાલો
હવે આપણે ટૂલ કિટના એ વિભાગ તરફ વળીએ જે એક રાષ્ટ્ર અને તેના અનેક રાજ્યો વચ્ચેના જટિલ સંબંધોનું સંચાલન કરે છે. આ જ તો છે ભારતીય સંઘવાદનું સ્થાપત્ય. આ સંબંધોનો આખો પાયો 7મી અનુસૂચિમાં છે, જેણે કામકાજની એકદમ સ્પષ્ટ વહેંચણી કરી છે. સંઘસૂચિ જેમાં સંરક્ષણ અને બેન્કિંગ જેવા વિષયો છે, એના પર માત્ર સંસદ જ કાયદો બનાવી શકે. રાજ્યસૂચિ જેમાં પોલીસ અને કૃષિ જેવા વિષયો છે, એ રાજ્યોનો વિશિષ્ટ અધિકાર છે. અને પછી આવે છે સમવર્તી સૂચિ. એમાં શિક્ષણ અને જંગલો જેવા વિષયો છે, જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે. પણ હા, જો કોઈ વિવાદ થાય તો કેન્દ્રનો કાયદો જ સર્વોપરી ગણાય છે. અને આ સહકારી સંઘવાદનું એકદમ જીવંત ઉદાહરણ જોવું હોય તો એ છે જીએસટી કાઉન્સિલ. એની ગોઠવણ જ જુઓ, કેટલી મજાની છે. કેન્દ્ર સરકાર પાસે છે લગભગ 33% વોટિંગ પાવર અને બધા રાજ્યો ભેગા મળીને લગભગ 67%. હવે કોઈ પણ નિર્ણય લેવા માટે જોઈએ 75% બહુમતી. એનો મતલબ શું થયો? સીધી વાત છે, કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને જ કામ કરવું પડશે. કોઈ એકલું ધારે એ ન કરી શકે. આ જ તો છે સહેમતીની અસલી તાકાત. અને હવે આપણી ટૂલકિટના છેલ્લા અને સૌથી વિશિષ્ટ ખાના પર નજર કરીએ. આમાં એવા ખાસ સાધનો છે જે ભારતના વિવિધ આદિવાસી વિસ્તારોના શાસન માટે, તેમની સંસ્કૃતિને સાચવવા માટે બનાવવામાં આવ્યા છે. આ માટે બંધારણ 2 અલગ અલગ સાધનો વાપરે છે: 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ. 5મી અનુસૂચિ દેશના 10 રાજ્યોના અનુસૂચિત વિસ્તારો માટે છે, જે મર્યાદિત સ્વાયત્તા આપે છે. જ્યારે 6ઠ્ઠી અનુસૂચિ તો 4 રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ માટે એકદમ ખાસ જોગવાઈ છે. અહીં સ્વાયત્ત જિલ્લા પરિષદોને એટલી બધી સત્તા મળે છે કે તેને ઘણીવાર રાજ્યની અંદર રાજ્ય પણ કહેવામાં આવે છે. તો આ આખી ચર્ચાનો સાર એ જ છે કે ભારતનું બંધારણ કોઈ મ્યુઝિયમમાં મૂકેલો સ્થિર દસ્તાવેજ નથી. એ તો એક જીવંત, ધબકતી ટૂલકિટ છે, જે એક ગતિશીલ રાષ્ટ્રની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે, અને એટલે જ એ સમય સાથે બદલાઈ શકે છે, વિકસિત થઈ શકે છે. આ બધું આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે. જેમ જેમ આપણો દેશ વિકસી રહ્યો છે, તેમ આ ટૂલકિટના કયા સાધનોને વધુ ધારદાર બનાવવાની જરૂર છે? અને ભવિષ્યના પડકારો માટે શું આપણને આ ટૂલકિટમાં અમુક નવા સાધનો ઉમેરવાની પણ જરૂર પડશે? વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?